લાઈફની જર્ની છે ને એ ચેન્જ થઈ છે ઓલમોસ્ટ થિયેટરના લીધે. મારું જે સમાજ છે ને એમાંથી એ જો અને મને જો ને તો આમ 360 વ્યૂ આવી જાય. મેં સાહેબને કીધું કે ભાઈ મારે આમ થિયેટર હવે છોડવું પડશે. કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. અત્યારે હું ધબકારો અભિષેક શાહની ફિલ્મ જેમણે હેલ્લારો અને ઉમરો ફિલ્મ બનાવી છે એમના ત્રીજી ફિલ્મ એના સેટ ઉપર છું. બહુ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ છે મારી સાથે જેનું નામ જિજ્ઞેશભાઈ શર્મા છે. તેઓ સેટ ઉપર મેં એમને કામ કરતા જોયા, દોડતા જોયા. સૌથી પહેલાં તો મારે જિજ્ઞેશભાઈને એ પૂછવું જોઈએ કે તમે અહીં કયા ડિપાર્ટમેન્ટમાં છો ધબકારોના સેટ? હું કોઈ ડિપાર્ટમેન્ટમાં છું નહીં. ઓકે. અને પણ તમે સેટ ઉપર પહેલા દિવસથી છો? હા, ઓલમોસ્ટ પહેલા દિવસથી, મતલબ પહેલા દિવસથી મોરસ શૂટથી જ છું અને આવું છું દરરોજ. ટ્રાય કરીએ કે આવીએ. અને તમે હેલ્પ કરો છો જેને જ્યાં જરૂર પડે? હા, મતલબ અગર થઈ જાય હેલ્પ એવી છે. આમ હેલ્પ તો નહીં કહેવાય પણ હું અહીંયા જ રહું, કોઈ કામ કરીએ, કામ મળે તો કરીએ, નહીં મળે તો નહીં કરીએ, એવું છે. અને એનું કારણ શું? કારણ કશું નહીં, આમ અહીંયા રહેવાની મજા આવે. સેટ ઉપર રહેવાની મજા આવે, માણસોને જોવાની મજા આવે, કેવી રીતે કામ થાય છે એ જોવાની મજા આવે છે. આમ અભિષેક સર જોડે થિયેટરથી જોડાયેલા હતા અને ત્યારથી આમ એ આ જે ફિલ્ડ છે અને એ જે ઓલું શું કહેવાય जरिया है जो ये माध्यम जो है ना ये वो बहुत अच्छा है. એ જોઈને મને બહુ મજા આવે છે કે આપણે જે અંદર જે વિચારીએ છે એ બતાવીએ માણસને. અને સાહેબનું એવું છે કે ભાઈ અભિષેક સરનું કે જે એમને બતાવવું છે ને એના ઉપર જ મૂવી બનાવે, શું લેફ્ટ રાઈટ નહીં, એના ઉપર. બાય પ્રોફેશન આપ શું કરો છો? હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. સીએ છો તમે? બાય પ્રોફેશન પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ and I am doing practicing in government audit and bank. એ બધું ઓડિટ, મોટી મોટી આપણે ગવર્મેન્ટ છે એમાં ઓડિટ કરીએ. અને સિનેમા પ્રેમના કારણે તમે સેટ ઉપર? હા, સિનેમાને પ્રેમ એટલે સિનેમાનો પ્રેમ એટલે એવું નથી. આમ મારી જે લાઈફની જર્ની છે ને એ ચેન્જ થઈ છે ઓલમોસ્ટ થિયેટરના લીધે. થિયેટર? હા, થિયેટર અભિષેક સરના લીધે. ઓકે. કેમ કે હું જે બેકગ્રાઉન્ડથી આવું છું ને એ બેકગ્રાઉન્ડ એવું છે કે બહુ રિઝિડ, બહુ રીતિ રિવાજ ને આમ બહુ ખરાબ જગ્યાઓ છે. આમ રીતિ રિવાજ છે પણ માનવતા નથી. અને ત્યાંથી હું આમ એમની સાથે જોડાયો. એજ્યુકેશન એ વધારે મતલબ આમ ટોટલી એ કમ્પ્લીટ એજ્યુકેશન નથી. આ બધું શીખવું એ એજ્યુકેશન છે. મતલબ એ એનાથી મને જે શીખવાનું મળ્યું ને અને મારી આખી જે લાઈફનું જે પર્સપેક્ટિવ છે એ બધું ચેન્જ થયું ને એ આમના લીધે છે. કઈ જર્ની, કયું પ્લે, કયું? એટલે કાળજા કેરા કટકો. કાળજા કેરા કટકો જે સાહેબનું સેકન્ડ નાટક હતું. અભિષેક શાહ સાહેબ? અભિષેક સરનું આઈએનટીમાં સેકન્ડ નાટક હતું. ફર્સ્ટ હતું તુલડજા નેમિકા. એ જોઈને મેં મારી તુલડજા નેમિકા. ઓકે. એ જોઈને મેં મારી કોલેજ ચેન્જ કરી, એસએમપી. હું પહેલા નવ ગુજરાતમાં હતો, પછી એસએમપીમાં ગયા. ઓકે. એ જોઈને કે ભાઈ હા કે આમ છોકરીઓને ઉપર કેવું પ્રોબ્લેમ થાય છે એના ઉપર સાહેબે જે નાટક કર્યું હતું એના ઉપરથી મને લાગ્યું કે યાર આ બહુ સારી વસ્તુ છે. આપણે સમાજમાં બહુ બધા સમાજમાં એવું હોય છે કે છોકરીઓ ઉપર આમ વધારે વિચારતા નહીં લોકો. કેમ કે જે રૂલ્સ રેગ્યુલેશન બનાવવાવાળા માણસો છે ને એ મેલ છે ને એ વિચારતા નથી. એ પર્સપેક્ટિવ એવો વિચારે કે તમારે ઘૂંઘટ લેવું છે. તો ઘૂંઘટ લેવે છે કેમ કે એમનો ફેસ ના દેખાય, તો એ તો મેલ ઉપર થવું જોઈએ ને વધારે. તો એ બધું એના લીધે મેં સાહેબની જોડે જોડાયો અને આખું મતલબ મારી લાઈફ બદલાઈ ગઈ. આમ બધું જોવાની પર્સપેક્ટિવ બદલાઈ ગયું મારું. અને આખા જે આમ મારું જે સમાજ છે ને એમાંથી એ જો અને મને જો ને તો આમ 360 વ્યૂ આવી જાય તમને, એવું. એટલે હું ટ્રાય કરું છું ધીમે ધીમે કે ત્યાં પણ હું થોડુંક રિવોલ્યુશન લાવીએ. એટલું તો ના લાવી શકે પણ મને એવું છે કે ભાઈ એટલું ખોટું કામ થઈ રહ્યું છે એના કરતાં આપણે અહીંયા રહીએ તો સારું. તમે કોઈ પ્લેમાં તમે થિયેટર કર્યું પછી? હા, મતલબ તુલડજા નેમિકા હું હતો. આમ પ્રોડક્શન જ કરીએ, થોડું ઘણું એક્ટ કરીએ, એવું બધું. અને તમે સીએ? હા, સીએ. એકચ્યુઅલી એવું કેવું થયું હતું કે 2015 પછી હું થિયેટરને આમ થોડુંક જતો રહ્યો અલગ. કેમ કે મારે સીએ કરવું હતું, મતલબ સીએની ડિગ્રી લેવી હતી. બીકોઝ આઈ હેવ ટુ મેરિટ
મને જે છોકરી ગમતી હતી એના જોડે મેરેજ કરવાની હતી, ઇન્ટરકાસ્ટ મેરેજ હતી મારી. અને ઇન્ટરકાસ્ટ મેરેજમાં મારા તરફથી તો બહુ પ્રોબ્લેમ હતી. સામેના તરફથી એક જ ડિમાન્ડ હતી કે ભાઈ આપણે સેટલ છોકરો જોઈએ છે. એટલે મેં સાહેબને કીધું કે ભાઈ મારે આમ થિયેટર હવે છોડવું પડશે, હું આવીશ પાછું અને આ સીએ કરવું પડશે. એટલે 2019માં હું સીએ બન્યો. અને ત્યારે આમ 4-5 વર્ષ મેં થિયેટર વેટર બધું જ મૂકી દીધું હતું, કેમ કે મારે સીએ કમ્પ્લીટ કરવું હતું. કે મારી બેચના બધા જે ફ્રેન્ડ હતા એ સીએ બની ગયા હતા. અને 2019માં સાહેબે હલ્લારું મૂવી ડાયરેક્ટ કરીને બધું કર્યું. એ ટાઈમે હું નહીં રહી શક્યો, કેમ કે મારી સીએની એક્ઝામ હતી. મેમાં મારી એક્ઝામ હતી, માર્ચમાં શૂટિંગ ચાલુ. તમે પાસ થયા એમાં. અને હું પાસ થયો. એના પછી મને આમ ફરીથી અંદરથી ઓલો કીડો આવ્યો કે યાર હવે કરીએ. સમય છે. હા, સમય છે. અને એટલું પણ સમય નથી. તમે સમજો વસ્તુની કે હું કોઈ શું કહેવાય રિસ્પોન્સિબિલિટી લઈને આ કામ કરું ને તો કામ બગડે. એટલે હું રિસ્પોન્સિબિલિટી નહીં લેતો. પણ હું એ વાત સમજું છું કે ભાઈ મારે રહેવું છે અહીંયા, તો એમનું જે છે એ સાચવી લઉં અને મારું મારે જે દિલની ઈચ્છા છે એ હું કરું છું કે ભાઈ હું આવું છું. ધબકારોના સેટ ઉપર કેવો માહોલ છે, કેવા બહુ મજા આવે, જઈ રહ્યા છે તમે? બહુ મજા આવે. મજા આવે? અરે બહુ મજા આવે, મને તો બહુ મજા આવે છે અહીંયા. તો મતલબ અભિષેક સર જોડે તો બહુ મજા આવે છે. બહુ મસ્તી કરી અમે, બહુ મજા આવે. બહુ રિસ્પેક્ટ છે, મસ્તી બહુ કરી એટલે રિસ્પેક્ટ વધારે છે. તમારું સપનું તમે જીવી રહ્યા છો. हाँ मतलब शकाय। सपनों नहीं सीख रहे हैं ऐसा है. सही सपना तो नहीं है, सीख रहे हैं. सीख रहे सपना तो क्या है, कुछ नहीं है. कुछ मिल रहा है. हाँ, कुछ मिल रहा है वो है. और दूसरी चीज के फ्री में मिल रहा है. क्या बात है. उनके अभी मैं पहली जब मूवी ये कमठान जब सर थे इसमें, तब मुझे कुछ पता नहीं था कि मतलब कंटिन्यूटी क्या होती है, ये कैमरा सेटअप कैसे होता है, डॉली का सेटअप होता है, जिमी का सेटअप होता है, ये सब क्या होता है मुझे नहीं पता था. अभी एटलीस्ट इतना तो पता है मुझे. और मुझे कैसा है कि मतलब मैं तुरंत आ नहीं सकता हूँ इस फील्ड में, मुझे पता है क्योंकि मेरे पास टाइम नहीं है वो. क्योंकि मुझे जो रिस्पॉन्सिबिलिटी मेरे सीए की है वो भी कंप्लीट करनी है, घर की तरफ भी रिस्पॉन्सिबिलिटी है, वो तो वो नहीं कर सकता हूँ ना. तो मैं इस तरीके से समझ रहा हूँ, सीख रहा हूँ. Nice. Super. Okay. Thank you, Jignesh bhai. Thank you sir. Thank you. Yes. Thank you sir.